નામ ચાલકી યુવરાજ છે. હું સેન્ટ રિઝલ્ટ પબ્લિક સ્કૂલમાં ભણું છું અને મારા હમણાં 10th માં પર્સન્ટેજ 97 અને પર્સન્ટેજ 99.95 અને હું હમણાં અમારો ડ્રીમ છે કે હું સીએ બનું, કારણ કે એક વખત મોદીજીએ કીધું હતું કે સીએ ની સાઈડ ને આગળ એમની સાઈડ પણ કંઈ નથી. મોદીજીને બહુ જ સિરિયસલી આપણે બધા લઈએ છીએ અને બહુ જ સારું લાગ્યું કે આજની જનરેશન પણ એમને ફોલો કરે છે. શું કેવી રીતે શું પ્લાનિંગ છે તારી, કેવી રીતે તું અચીવ કરીશ સીએ નું, શું એના પાછળ તારા શું એફર્ટ્સ લગાવીશ કે કેવી રીતે તું અચીવ કરી શકીશ? સીએ ની અંદર મેં એવું સાંભળ્યું છે કે અકાઉન્ટ છે, સ્ટેટ છે, આ બધા જે સબ્જેક્ટ છે તેની અંદર વધારે ધ્યાન આપવું પડે. તો હમણાં પહેલે તો 11th-12th નું બેઝ ક્લિયર કરીને અને પછી એની સ્ટાર્ટ કરીશ. સરસ. અજીત તને કંઈક કેવું છે આપણા બધા ફ્રેન્ડ્સને? એવું જ કહીશ કે 10th ની અંદર જેટલી આપણે મહેનત કરીએ ને એટલા સારા આવે. મેથ્સ છે એની અંદર બી આમ પ્રયત્ન કરવું પડે. તો એની માટે એ છે કે સફળતા છે ને એ આમ કોઈ એક દિવસનું પરિણામ નથી, પણ રોજે કરેલી મહેનતનો સરવાળો છે. સાચી વાત છે. જે મેં હમણાં કીધું કે કન્સિસ્ટન્સી અને જે તમે કન્ટિન્યુઅસ એની પાછળ મહેનત લો એનું જે રિઝલ્ટ હોય છે, જે આ એમને કીધું છે કે એ પણ એવી રીતે જ જેટલા માર્ક્સ એને અચીવ કર્યા છે 97, તો એ પણ એવી રીતે જ અચીવ કર્યા છે. તો એ ખૂબ મહત્વની વાત છે અને થેન્ક યુ બેટા અને ઓલ ધ બેસ્ટ તારા ફ્યુચર માટે. થેન્ક યુ. થેન્ક યુ મેમ. મારા સાયન્સમાં અને સંસ્કૃતમાં 100 out of 100 આવે. વાહ. સંસ્કૃતમાં વાહ, ખૂબ સરસ. મારા જે સંસ્કૃતના સર છે ને હર ટાઈમ આમ રિઝલ્ટ આવે ને તે કે સંસ્કૃતમાં કોઈ લાવતું જ નહીં 100 out of 100. મેં કે આ વખતે કીધું સર જો લાવી દીધા. વાહ વાહ વાહ, સરસ. અને ખૂબ આનંદ થયો એ સાંભળીને કે તું સંસ્કૃત લીધું અને સંસ્કૃતમાં 100 out of 100 છે. જે આપણું બેઝ છે, આપણા ઇન્ડિયાનું જે આપણું કલ્ચર છે સંસ્કૃત, જે આપણા બધા શ્લોક છે એ બધા જ સંસ્કૃતમાં હોય છે અને જે આપણે ભૂલતા હોય છે. અને એમાં ખૂબ આનંદ થયો કે આજની જનરેશન સંસ્કૃત લઈને એની પાછળ મહેનત કરીને 100 out of 100 માર્ક્સ લાવે છે. સો થેન્ક યુ. અને આવી રીતે સરસ આપણા ઇન્ડિયન કલ્ચરને પ્રિઝર્વ કરજો, આપણું જે સંસ્કૃતિ છે એને પણ આગળ લઈ જજો અને સરસ સીએ પણ બનજે. થેન્ક યુ. હોય તો સંસ્કૃતમાં યસ યસ યસ, એનીથિંગ. અમને તો કે જાતસ્ય ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે તસ્માદ પરિહાર્યર્થે નતમ શોચિતું મહર્ષિ. એટલે કે જેનું જન્મ થયું છે તેને મૃત્યુ થવાનું જ છે અને જેની મૃત્યુ થઈ છે તેનું પાછું જન્મ થવાનું છે. તો તેની ઉપર તેની માટે સોચવું ના જોઈએ એમ અમને હતું 10th માં. અને એક એવું હતું કે મહાન વૃક્ષોનું સેવન કરવું જોઈએ, કે કોઈ ભાગ્યવશ જો ફળ ના આપે તો એના છાંયડાને કોણ રોકી શકે. આની ઉપર 10 પેજનો અર્થ વિસ્તાર લખાય. વાહ વાહ વાહ, સરસ. શું વાત છે. એટલે કેટલા સરસ અર્થ આપણા શ્લોકમાં પણ સમાવેલો હોય છે અને જે આપણા જીવનને પણ મદદ કરતું હોય અને આપણાને એક સરસ ગાઈડન્સ આપતું હોય અને આપણું જે કલ્ચર છે, આપણા ભારતીય સંસ્કૃતિ જે છે એનું પણ એક સરસ એવું એક્ઝામ્પલ છે કે આ છોકરાઓ આજે સંસ્કૃત લઈને એમાં 100 out of 100 ભણે છે. સો થેન્ક યુ અને સરસ ઓલ ધ બેસ્ટ તારા ફ્યુચર માટે. થેન્ક યુ બેટા.